જો દે હાલ આદિવાસી એ જો ભાઈ રામ રામ. જો આપણે 1.5 મહિનાની માંડવી થઈ હવે થઈ ગયા ને જો બીજી વાર હાથી એટલે અમારો છોકરો હાકે હે હાથી. જો બીજી વાર દેખડ હાલે દેખડ બે હારી કમ્પ્લેટ લેવાતી જાય બેલીને ગાળે દેખડ એકલા જ હાથી હાલે. આ જો મોરલા પડ્યા જાય ધીરે 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 ધીરે. કે આમાં મોરલાનું કામ હે ભાઈ, આમાં ટ્રેક્ટર બેક્ટરનું કંઈ કામ નથી. આમ કેમ સોખા પાટલા હે. બીજી વાર હાથી હાલે હે ખડ નથી પણ તોય ફેરવી દેવાય એમ. મોરલા આપણા બાંધ્યા હે તો શું કામના ધીરે ધીરે કરીને કાઢી નાખીએ. બીજું હું જો આ રીતની માંડવી મારી થઈ લગભગ મને એમ છે 15-20 દીમાં કે બુટકું થઈ જાય. ભાઈનું હાથી ઊભું હોય અહીંયા બધા બળદુવાળા છે. જો આમાં જો આમ બીજા ભાઈનું હાલે, જો આમ બીજું એક ધોળા બળદુવાળું હાલે, આમ જો માકડાવાળું હાલે. આ દેશમાં બધા બળદુવાળા છે, કોઈ ટ્રેક્ટરવાળો નથી. ટ્રેક્ટરને કોઈ માન્યતા નથી કરતું. બળદું હાસવા હે, બળદું હાંકવા ખેતીમાં મોલે એમ થાય ભાઈ. દોઢ ખાંડી માંડવી થાય ધૂળે જો આમ પગથી ઉલળે એવી મસ્તીનું. જો આમ બીજા ભાઈના જો જાંબા હાલ્યા જાય. હાલો દોસ્તો, તો વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આવતીકાલે મળશું ફરી બીજા વિડીયામાં. અહીંથી આપણો વિડીયો સમાપ્ત થાય.